સુકાંતજી મહારાજ હે સુકાંતજી મહારાજ આવ સુકાંતજી મહારાજ ને મોડું થઈ ગયું રંગ જામ્યો છે હવાર પડી જાય એ સુકાંતજી મહારાજ સુકાંતજી મહારાજ આ હાંડિયો હાથમાં હોય જેમાં બહુ આગળ વયા લોકો એમાં હું છું ભગવાન એ થારો મે ખમ કમાજી પડો આને એમાં ગલવી ગાય ગઈ અને પછી ધોઈએ પૂછો હા આન પછી બે હાંડો શરૂ કર્યું હા એ લાવે તો અહીંયા તો એક જ લાવ્યો બીજી હાંડ ગંજી ઈ એકને બાંધતો આવ્યો એ સુકાંતજી મહારાજ પાછો ને નીરતા તો આવ્યો ને હા નીરો પૂછરે એ સુકાંતજી મહારાજ પૂછડે નો ખાય તો મોઢે ખાય તો આ સમયમાં ગવે રે એવું હા તો ઈ માલ ઢોર ની વધારે તમને ખબર હોય હા એટલે મને તો પછી અમથી બીજી હા હા છોકરા ભણાવવાની હા એ સુકાંતજી મહારાજ કૃષ્ણ કાંજી મારે કે તમે આમ અત્યાર સુધી ગાવું સારવા ગયેલા કે હાંડિયો લઈને ક્યાંય ફરવા વહી જતા ગાવું સાટ કરો પાકું પાકો આમ કઈ દે હતા આ દે નહીં ની દે એ સુકાંતજી મહારાજ ઈ બાજુથી તો હું આઈ નવ મને લાગે તમે આમ દખણમાં વહી જાવ છો ઠેઠ ખૂણે નહીં નાગજીભાઈ ના ખેતરમાં મૂકે એ સુકાંતજી મહારાજ ત્યાં તો ઝટકા મશીન છે ના જટકા મિશન કરી ખાઈન નું પૂરું મધે રાખ્યું તો બાઈ એ સુકાંતજી મહારાજ કૃષ્ણ કાંજી તો ગાવું સારવા સિવાય બીજી કઈ ખબર બીજી હું મને ખબર હોય એ સુકાંતજી મહારાજ આ માં ભગવતીના નવરાત્રા હા અને નવરાત્રીમાં આપણા ગુજરાતમાં શું વખણાય ગરબા એટલે ગરબા અમે રમતા હતા હા ગુજરાતમાં આવ્યા ઘડીક વનરાવનમાં જા ઘડીક ગુજરાતમાં આવ્યા ઘડીક વનરાવનમાં જા તમારી પાસે એવો ટાઈમ એ સુકાંતજી મહારાજ ગુજરાતમાં રહેવું પડે દ્વારકા જવું પડે અને વૃંદાવનમાં જવું પડે ગોકુળમાં જવું પડે મથુરામાં જવું પડે એ સુકાંતજી મહારાજ એમાં હું છું તમને કઈ ખબર એમાં અમારે તો પોતળા માલી કિંગા જ વીણવાના હોય એ સુકાંતજી મહારાજ દૂધ નથી ખાતા દૂધ ખાવને કરે તો કેમ કીધું કે ખાલી કિંગા વીણવાના એટલે એમ નહીં પણ દહીં નથી ખાતા હે દહીં નથી ખાતા ખાવને માખણ નથી ખાતા ખા મેં કોઈ દિવસ તમને મૂકીને ખાધું નહીં એ સુકાંતજી મહારાજ ના કાંજી તો તમને બીજી કેમ કાંઈ ખબર નહીં એટલે ખબર તો હોય ને શું ખબર છે તમને પૂરું ચુંડાનિયા છે પૂરા કર્યા એ સુકાંતજી મહારાજ દાંડિયા રસ પૂરા થઈ જાય તો વાંધો નહોતો તો પણ વનરાવનની કુંજ ગલીમાં રાસ મંડળ રમતા હતા રમતા રમતા કુબજા રાણીએ અમને સબુકલું કર્યું એ માટે અમે રિહાઈન વિજયવા તો એનું તમારે સમાધાન મેળાપ કરી આપવાનો સબકલું કેમ કર્યું એ સુકાંતજી મહારાજ સબુકલું નહીં એ સુકાંતજી મહારાજ એમ નહીં તમે બરોબર સાંભળો હું બોલું એમ બોલશો ને તો અહીંયા રે ને વનરાવનની કુંજ ગલીમાં સુકાંતજી મહારાજ ધીમે મને લાગે હવે કાલ બોલવાનું નથી એ સુકાંતજી મહારાજ વનરાવનની કુંજ ગલીમાં રાસ મંડળ રમતા રમતા કુબજા રાણીએ અમારા બાપ નું હું જો સુકાંતજી મહારાજ તમારા બાપ
સુકાનજી મહારાજ બરાબર સાંભળો. ઉપજા રાણીએ અમને મને જો ન્યા ફેર પીડ્યો ને એ સુકાનજી મહારાજ દાંડિયો વગાડી દીધો. ક્યાં એકબીજાને દાંડિયો વાગી ગયો. હવે ક્યાં વાગ્યો એ કોને ખબર, પણ ઈ બધા તયુના રિહાઈન વીએ ગયા. તો હવે એનું હું હવે કરું તમારે એને લેવા જવું પડે ને, સમાધાન કરવા શું કરવું પડે? ત્રીજા માણસને પડવું પડે ને ત્રીજો માણસ એટલે ભાઈબંધ મિત્ર હા સખો. હા ઈ સખાથી જ એ સમાધાન સુકાનજી મહારાજ તો ઈ તમારે સમાધાન કરવાનું છે. એટલું બધું હૈયે નો રહે અમને એ સુકાનજી મહારાજ હવે તો આ ટેકનોલોજી છે, મોબાઈલમાં ટાઈપ કરી લો. ઈ શેર ની મારી પાસે એ સુકાનજી મહારાજ સાહેબે ધકે સીડે લાગે. આવી જા આવી જા આવી જા એને મારી જેમ ધક્કા વધે અહીંયા આવે તો ઘેર થી ફોન આવે હા. અને ઘેર જાય તો અહીંથી ફોન જાય. હા એ સુકાનજી જય મહારાજ શ્રી કૃષ્ણ કાંજી ઈ મહારાજ વાત મૂકો એક બાજુ. તમે જાઓ ગોકુળ મથુરામાં જઈ રાધાજી, રૂક્ષ્મણીજી, સત્યભામા વગેરે બધી ગોપીઓને તેડતા હોય એટલે આપણે સમાધાન કરી નાખીએ અને આપણે પાછો રાસ લેવાનો છે માં ભગવતીનો. અહીંયા રહે નહીં કાગળિયો છે કાંઈ એ સુકાનજી મહારાજ જય શ્રી તમે 3 જણા છો, બબે લીટી તઈને અહીંયા રાખો તો નહીં વાંધો આવે. એમાં નાનું દાદા દીદી હું એ જ એ રહેતા સુકાનજી મહારાજ નાનું દાદાનો વિદ્યાર્થી હું પણ છું. પણ હું અહીંયા આનો જ છું પણ અમિત ને તો તમે રોંડા ઉધી. અને રે હા એ સુકાનજી જય મહારાજ શ્રી કૃષ્ણ તો તમે જાઓ જલ્દી ને એમની ફટાફટ કાગળ લખી દો કાગળ લખી દો. હા. લખી દો હા. તો લઈને જાઓ. હા. પાકું. પાકું અરે મારો એટલો સંદેશો લઈ જાવ રે લખવો કાગળિયો હવે પ્રેમનો. અરે મારો એટલો સંદેશો લઈ જાવ રે કાગળિયો હવે પ્રેમનો. કોઈ ગોકુળ મેલી મથુરા જાવ રે લખવો કાગળિયો હવે પ્રેમનો. અરે કોઈ ગોકુળ મેલી મથુરા જાવ રે કોઈ કુબજાના મહેલે જાવ રે લખીએ કાગળિયો હવે પ્રેમનો. અરે વળી કોને હેમાળો જેવીઓ કોને જેવી આગે કઈ રાણીએ કરવત મેલાવ્યા. અરે હાલો કઈ રાણીને કાજરે લખાવો કાગળિયો અરે મારો એટલો સંદેશો લઈ જાવ રે લખવો કાગળિયો હવે પ્રેમનો.
માજાના માટી આય રે લખાવો કાગળિયો હવે મારો એટલો સંદેશો લઈને આવ રે લખાવો કાગળિયો હવે પ્રેમનો અરે મારો એટલો સંદેશો લઈને આવ રે કાગળિયો હવે પ્રેમનો. કોઈ ગોકુળમાં ધૂરામાં જાવ રે લખી દો કાગળિયો હવે પ્રેમનો અરે કોઈ ગોકુળમાં ધૂરામાં જાવ રે કાગળિયો હવે પ્રેમનો. અરે રાણી રાધાને તેડવા જાવ રે લખાવો કાગળિયો હવે પ્રેમનો અરે વળીનું હતું તો એ બોલતું બસું બોલે નહીં ચાર યુગ તો વયા ગયા એ હાલો તો ઈ તમને ખબરું નહીં આગળ લખી મોકલું રે મારા શહેરમાં અરે મારો એટલો સંદેશો લઈ જાવ આગળ લખી મોકલું રે મારા શહેરમાં હાલો રાણી રાધાને તેડવાને જાવ કાગળિયો લખી મોકલું રે મારા શહેરમાં કોઈ ગોકુળમાં ધૂરામાં જાવ રે કાગળ લખી મોકલું રે મારા શહેરમાં હાલો રાણી રાધાને તેડવાને જાવ કાગળિયો લખી મોકલું રે મારા શહેરમાં અરે મને પ્યારા કરીને વાવીએ નહીં લીલાનું નામ આડે ગાડે લાવી નાખ્યું ચોકમાં હાલો એને કાયદા ઈ આખું ગામ આગળ લખી મોકલું રે મારા શહેરમાં અરે મારો એટલો સંદેશો લઈ જાવ કાગળિયો લખી મોકલું રે મારા શહેરમાં કોઈ ગોકુળ મેલી મથુરા જાવ કાગળ લખી મોકલું રે મારા શહેરમાં રાણી રાધાને તેડવા જાવ કાગળ લખી મોકલું રે મારા શહેરમાં અરે વળી છો પગાલું ચીપટું ચોરે સાનું જાય રાજા પૂછે રાણીને બોલું કયું જનાવર જાય આગળ લખી મોકલું રે મારા શહેરમાં અરે મારો એટલો સંદેશો લઈ જાવ આગળ લખી મોકલું રે મારા શહેરમાં હાલો કોઈ ગોકુળ મેલી
સુકાનજી મહારાજ જય શ્રી કૃષ્ણ કાંજી મહારાજ. લ્યો આ કાગળ લાવો. થોડો ઘણો બાકી રહ્યો ને તો રસ્તામાં પૂરો કરી નાખજો અત્યારે હું ભાન ભૂલી ગયો. એ સુકાનજી મહારાજ હવે ઉતાવળ રાખો આ કાગળ લ્યો અને ઝડપથી મથુરા જાઓ અને બધી કોફીઓને તેડી અને જલ્દી પાછા વૃંદાવન આવો એટલે આપણો રાસ શરૂ થઈ જાય. એ સુકાનજી મહારાજ કેમ ઠેરાણા? ઓલા બેઠા તું એ ઊભો.
પધારેલા દરેક ભાઈ બહેનો, વડીલો, બાળકોની માતાઓ, આજે વિજયાદશમીની નાઇટ રાખવામાં આવેલી છે. જો કે દર વર્ષે આપણે સુંદર મજાની નવરાત્રિનો કાર્યક્રમ ભજવીએ છીએ, પણ વરસાદનો એક માહોલ છે, જેમના કારણે આપણે નવરાત્રિની અંદર આમ તો આખા ગુજરાતમાં લગભગ મોટા ભાગે વિક્ષેપ પહોંચાડ્યો છે. પરંતુ તેમ છતાંય ધાર્મિક પ્રસંગો જે છે એ આપણા સનાતન ધર્મને લઈને હોય છે. તો આજે એટલા માટે આપણે આ એક કાર્યક્રમનો નાઇટ રાખવાનો ભગવાને સમય પણ આપ્યો છે અને સવારે હવન છે. આપણા દરેક ગામના ભાઈઓ, મેજમાન ભાઈઓ હરેક વર્ષે જે કંઈ ભગવતીના ફાળામાં આપે છે, આપશે અને આપતા રહેશે. તો આજની અમારી આ એક છેલ્લી નાઇટ જ છે. તન મન ને ધનથી જે અમારે આપવું હોય તો હવે અત્યારે મોકલી દેજો. આ બોલણાની અંદર સ્વીકારી લેવામાં આવશે. અને સવારમાં હવન સારતના કુંડ માટે જેને બેસવું હોય તો તેનો પણ અમે બોલનો ચડાવો કરશું. તે તો અમને બોલ મોકલી આપજો. અત્યારે જે કોઈ ભાઈ બહેનોને નિવેદ બોલવાના હોય, પૈસા બોલવાના હોય, અને જે કાંઈ તમને યથાશક્તિ તમારા બાળ બચ્ચાને ખાતા ખાતા વધે, તમારી કંઈ શ્રદ્ધા જાગે અને તમારા હૃદયની અંદર કંઈ એવો ભગવતીનો ભાવ જાગી જાય કે દયા ધર્મ કો મૂળ હે પાપ અભિમાન, તુલસી મોહિન બિચારીએ દીન બંધુ ભગવાન, તમારે ખરેખર કંઈક દેવું જ છે તો આ અવસર છે, આ દેવા જેવું છે. આ કોઈ પાન ખાઈને થૂકી નથી જતા, બીડી પીને ફૂંકી નથી જતા. જે કાંઈ તમે આપો છો એ ચોક્કસ તમારું લેખે જ લાગવાનું છે. અહીંયા લાગે છે અને લાગશે. તો દરેક અમારા દરેક ભાવિ પ્રેમિક ભાઈઓને ખાસ વિનંતી, આજની નાઇટ અમને કરવા દીધી છે માતાજીએ, તો તમારે જે કાંઈ દેવું છે ને બધા બોલી જાજો. ગોહિલ નરસિંહભાઈ રાઘુભાઈ 501 રૂપિયાની જે બોલાવે છે. માતા બહુચરાજી લેકે અરે જાજા જણનો ઝુમખો અને લીધો જા સવાજનો સવ ઘણું જીયો તમારા સુખ પામે રે શરીર બોલના બોલો ને બોલના બોલો મારી સંગે રે બોલના બોલો ને મારી સંગે રે બોલના બોલો ને. એ સુકનજી મહારાજ જાળુંદ્રા નાગજીભાઈ શેફાભાઈ 251 રૂપિયાની જે બોલાવે છે. માતા બહુચરાજી લેકે પેલા મેળા મેળવે પછી આપે દાન 1000 વરી આવજરે કાલ છે કે ના કલ્યા. એ વાંસિયા અશોકભાઈ ભગુભાઈ 101 રૂપિયાની જય બોલાવે. માતા બહુચરાજી લેકે ગોહિલ વિઠ્ઠલભાઈ પાંસાભાઈ 501 રૂપિયાની જે બોલાવે છે. માતા બહુચરાજી લેકે અરે જાજા જણનો ઝુમખો અને લેરલી દો જાય સભાજનો સૌ તમે ઘણું જીયો તમારા સુખ પામે રે શરીર બોલના બોલો ને મારી સંગે રે બોલના બોલો ને તમે સાગર મારી સંગે રે બોલના બોલો ને. એ સુકાનજી મહારાજ એ આવતીકાલે માં ભગવતીનું હવન છે આ ચોકમાં, અને હવન પૂરો થયા બાદનું બટુક ભોજન એ બાંભણિયા ઘનશ્યામભાઈ વેલજીભાઈ અને જયંતિભાઈ નથુભાઈ ચુડાસમા બંને ભાઈઓ તરફથી છે. માતા બહુચરાજી લેકે
એ ગોહિલ ભૂપતભાઈ કાળાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે ગોહિલ દુલાભાઈ કાળાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે ગોહિલ ભરતભાઈ કાળાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે ગોહિલ બાબુભાઈ ચોથાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે સુડાસમાં મનુભાઈ રામભાઈ 201 રૂપિયાની જે બોલાવે છે. માતા બહુચરાજી લેકે પેલા મેળા મેળવે પછી આપે દાન 71 ભરિયા ઉતરે કાશી જ્ઞાના કલ્યાણ. એ વાંસિયા પાતુભાઈ રાઘવભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે અરે વળી પાતુભાઈ તમે ઘણું જીવો તમારા સદાય આનંદ થાય 201 રૂપિયો આપ્યો રોકડો. અરે માતા અંબાજી લેકે જાય બોલ બોલે માતાજી ના બોલ બોલણા બોલો ને હે તમે સાલો અમારી સંગે રે બોલણા બોલો ને એ મકવાણા એ વિઠ્ઠલભાઈ રણછોડભાઈ 101 ની જય બોલાવે છે. એ સમા એ બકુલભાઈ નનુભાઈ એ 101 ની જય બોલાવે છે. એ સુગંજી મહારાજ એ વિઠ્ઠલભાઈ બાલાભાઈ બાંભણિયા કંટાસર પરમ યગ્રો 501 રૂપિયાની જય બોલાવે છે. એ સુગંજી મહારાજ 201 રૂપિયો રામ ભરોસે આવે છે. બહુચરાજી લેકે અરે વળી વિઠ્ઠલભાઈ કંટાળાનો કેવડો અને રામ ભરોસા વાળા ભાઈ ડોલાર ના પુલ હીરે મોજા છૂટિયા. અરે મારે માતાજી ના કરવા હે બોલ બોલે માતાજી ના બોલ બોલણા બોલો ને હે તમે સાલો અમારી સંગે રે બોલણા બોલો ને વાળા મનીષભાઈ મધુભાઈ 101 રૂપિયાની જય બોલાવે માતા છે. બહુચરાજી લેકે ગોહિલ પોપટભાઈ રાજાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. બહુચરાજી લેકે ગોહિલ રમેશભાઈ ધનાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે અરે વળી દાદા ઝાડનો ઝુમકો અને લેરેલી દોદાય સમાજનો સૌ ઘણો જીવો. તમારા સુખા પામે રે શરીર બોલણા હે બોલ બોલે માતાજી ના બોલ હે તમે સાલો અમારી સંગે રે બોલણા બોલો ને ગોહિલ બચ્ચુભાઈ પુનાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે એ સુગંજી મહારાજ એ ચુડાસમા મોહનભાઈ નાગજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. પેલા મેળા મેળવે પછી આપે દાન કાશ્ય જ્ઞાના કલ્યાણ. એ ગોહિલ મગનભાઈ કાળાભાઈ 201 રૂપિયો રોકડો અને 1 લીટર દૂધની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે મકવાણા જીવાભાઈ રણછોડભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે અરે વળી દાદા ઝાડનો ઝુમકો અને લેરેલી દોદાય સમાજનો સૌ ઘણો જીવો. સુખા પામે રે શરીર બોલણા બોલ બોલે માતાજી ના બોલ બોલણા બોલો ને હે તમે સાલો અમારી સંગે રે બોલણા બોલો ને એ સુગંજી મહારાજ એ ગોહિલ જયંતિભાઈ શકુરભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે એ બાંભણિયા નરસિંહભાઈ શામજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે એ બાંભણિયા દેવસિંહભાઈ હરિભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે એ ગોહિલ
ભાવેશભાઈ શામજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે અરે વળી જાજા ઝાડનો ઝુમકો અને લેરેલી દો જાય સબાજનો સૌ ઘણું જીવો તમારા સુખ પામે રે શરીર બોલણા બોલો બોલે માતાજી ના બોલણા બોલો ને તમે સાલોય મારી સંગે રે બોલણા બોલો ને એ સુકનજી મહારાજ એ બહેન એ વાઘજીભાઈ કાળાભાઈ એ 501 ની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે પેલા મેળા મેળવે પછી આવેદન કાશ્ય જ્ઞાના કલ્યાણ એ સુકનજી મહારાજ એ ગોહિલ પુનાભાઈ હરજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે એ ગોહિલ નથુભાઈ હરજીભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે એ ગોહિલ મન્નુભાઈ શેફાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે એ બાંભણિયા અલ્પેશભાઈ નથુભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે બાંભણિયા મોહનભાઈ ખોડાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે વાંસિયા મધુભાઈ નથુભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે ચાવડા હીરાભાઈ બાલુભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે અરે વળી જાજા ઝાડનો ઝુમકો અને લેરેલી દો જાય સબાજનો સૌ ઘણું જીવો તમારા સુખ પામે રે શરીર બોલણા બોલ બોલે માતાજી ના બોલણા બોલો ને સાલોય મારી સંગે રે બોલણા બોલો ને તમે સાલોય મારી સંગે રે બોલણા બોલો ને ગોહિલ વદાભાઈ લક્ષ્મણભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે ગોહિલ વેલજીભાઈ શકુરભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે સરાજી લખે એ સુકનજી મહારાજ એ જાળોંદ્રા અજયભાઈ જેઠાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે એ જાળોંદ્રા વૈશ્રામભાઈ મેપાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા સરાજી લખે એ ગોહિલ જીતુભાઈ ભોળાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે પેલા મેળા મેળવે પછી આવેદન 71 વળી આવતરે કાશ્ય જ્ઞાના કલ્યાણ વળી દાદા દાડનો ઝુમકો અને લેરેલી દો જાય સબાજનો સૌ ઘણું જીવો તમારા સુખ પામે મેરે શરીર બોલણા હે બોલ બોલ માતાજી ના બોલણા બોલો ને મારી સંગે રે બોલણા બોલો ને તમે સાલોય મારી સંગે રે બોલણા બોલો ને એ સુકનજી મહારાજ ધ્યાન રાખતા રહ્યો બરોબર એ વાંસિયા વિઠ્ઠલભાઈ ખોડાભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે એ શિયાળ સુરેશભાઈ મેપાભાઈ 101 રૂપિયો રોકડો અને 2 મણા ઘઉંની જય બોલાવે છે એ વાંસિયા ગોપાલભાઈ શિવાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેખે એ ભાઈયા ગોપાલભાઈ જીવનભાઈ એ 201 ની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે અરે વળી આ ગોપાલ ગોપાલભાઈ તમારા નામને અમે લઈને માદળીએ મટાવશું પણ જ્યારે આવે માના નોરતા અરે ઈ તો ગુણ તમારા
પધારેલા આપણા મહેમાન મહેમાન ગીગાભાઈ પુનાભાઈ પરમાર પરમાર 501 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે અરે વળી ગીગા ભાઈ તમે ઘણું જીવો તમારા સદાય આનંદ થાય 501 રૂપિયો આપ્યો રોકડો અરે માતા અંબાજી લેકે જાય હે બોલ બોલે માતાજીના બોલ બોલના બોલે હે તમે ચાલો અમારી સંગે બોલના બોલે આપણે દર વર્ષની જેમ દર વર્ષની જેમ આ નવરાત્રિમાં પણ જે આપણે સાઉન્ડ વાપરીએ છીએ તે ગોહિલ દુલાભાઈ ઉકાભાઈ અને બાંભણિયા દલપતભાઈ બચુભાઈ તરફથી વિના મૂલ્યે એક માતાજીની સેવા તરીકે આપે છે તો એકવાર અંબે માતા કી અને ગોહિલ દુલાભાઈ ઉકાભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે એ પરમાર એ શૈલેષભાઈ વીરુભાઈ એ 201 ની જય બોલો માતા બહુચરાજી લેકે ગોહિલ આનંદભાઈ કાળાભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે અરે વળી આનંદ ભાઈ કંટાળાનો કેવડો દુલાભાઈ ડોલાર ના બોલ હીરે મોજા છૂટિયા અરે મારે માતાજી ના ગરબા હે બોલ બોલે માતાજીના બોલ બોલના બોલે તમે ચાલો અમારી સંગે રે બોલણા બોલોને હે તમે ચાલો અમારી સંગે બોલના બોલે વાંચ્યા જયસુખભાઈ રાણાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે બાંભણિયા ધરમજીભાઈ જયરામભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે એ મકવાણા એ જલપતભાઈ જેઠાભાઈ 101 ની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે એ મારા વાલા નિવેદ બોલતા રહેજો વાલા બાંભણિયા ભૂપતભાઈ જયરામભાઈ 201 રૂપિયો રોકડો 2 મણા ઘઉં 1 મણું ચોખા અને 1 લીટર દૂધની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે અરે વળી ભૂપતભાઈ તમારા નામને અમે લઈને માધાડીએ મઢાવશું પણ જ્યારે આવે માના નોરતા અરે હું તો ગુણ તમારા ગવાય હે બોલ બોલે માતાજીના બોલ બોલના સંગે રે બોલણા બોલોને હે તમે ચાલો અમારી સંગે બોલના બોલે એ ગોહિલ વાઘાભાઈ પ્રેમજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે એ રાણાભાઈ ગણેશભાઈ એ 501 ની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે પેલા મેળા મેળવે પછી આપે દાન 1000 ભર્યા ઉતરે કાશ્ય જ્ઞાના કલ્યાણ ગોહિલ કરશનભાઈ જાદુભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે બાંભણિયા વેલજીભાઈ લક્ષ્મણભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે અરે વળી દાદા ઝાડનો ઝુમકો અને લેરેલી દોદાય સભાજનો સૌ ઘણું જીવો તમારા સુખ પામે રે શરીર બોલના બોલો હે બોલ બોલે માતાજીના બોલ બોલના બોલે અમારી સંગે રે બોલના હે તમે ચાલો અમારી સંગે બોલના બોલે એ આપણા મહેમાન પંચાશતથી બુવા પધારે એ ધનરાજગીરી એ 201 ની જય બોલાવે છે માતા બહુચરાજી લેકે એ બારિયા નમનભાઈ નરેશભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે બાંભણિયા લાલજીભાઈ
લાલજીભાઈ પ્રાગજીભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે. આજા બહુચરાજીને કે એ ગોહિલ હિંમતભાઈ શેફાભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે. પેલા મેળા મેળવે પછી આપે દાણ 71 ભર્યા ઉતરે કાશે ગયા ના કલ્યાણ. અરે વળી જાજો ઝાડનો ઝુમકો અને લેરેલી દો જાય સબાજનો સૌ ઘણું જીવો તમારા સુખ પામે રે શરીર. એ વાસિયા સૌજીભાઈ કાબાભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે. મનુભાઈ પૂનાભાઈ એ 501 ની જય બોલાવે છે. અરે વળી મનુભાઈ તમે ઘણું જીવો તમારા સદાય આનંદ થાય. 501 રૂપિયો આપ્યો રોકડો. અરે માતા અંબાજી લેકે જાય અડિયા એ મંગળભાઈ પાછાભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે. અરે વળી મંગળભાઈ તમારા નામને અમે લઈને માધડીએ મજાવશું. જ્યારે હવે મારા નોરતા અરે ઓ તો ગુણા તમારા ગવાય બોલના. એ વાળા ભાવેશભાઈ વેલજીભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. વાળા ચેતનભાઈ ઘનશ્યામભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે. આજા બહુચરાજીને કે પેલા મેળા મેળવે પછી આપે દાણ 71 ભર્યા ઉતરે કાશે ગયા ના કલ્યાણ. એ સુકન્યા મારા હાંડને ઊંચ્યું. એ મનુભાઈ ભીમાભાઈ અડિયા એ 501 ની જય બોલાવી કારણ કે સુરત હતા ને એટલે આયલો આયા. પેલા મેળા મેળવે પછી આપે દાણ 71 ભર્યા ઉતરે કાશે ગયા ના કલ્યાણ. અરે વળી મનુભાઈ તમે ઘણું જીવો તમારા સદાય આનંદ થાય. 501 રૂપિયો આપ્યો રોકડો. અરે માતા અંબાજી લેકે જાય
સુકનજી મહારાજ એ હડિયા નરસિંહભાઈ બચુભાઈ 251 રૂપિયા રોકડા અને 2 મણા ઘઉંની જય બોલાવે છે. અરે ઓલે નરસિંહભાઈ તમે ઘણું જીવો તમારા સદાય આનંદ થાય. 251 રૂપિયા આપ્યા રોકડા. અરે મદાય અંબાજી લેકે સુકનજી મહારાજ ભાગ લેવા આવી જગે. સુકનજી મહારાજ બાંધજો જા. એ મારા બાપલા રમત ચાલુ હોય કામ આગળ અંકારીએ કોઈ પણ બાકી હોય તો સ્વેચ્છાએ તમ તારે બધી લાઈટ કરી દેજો અમારી બાજુ અથવા તો કોઈ મંડળના સભ્યને ઈશારો કરજો આવી જાય અમારા રમતની કામ આગળ અંકારીએ અમે. એ સુકનજી મહારાજ આ અત્યાર સુધી તમે ગોપીઓને તેડીને તો લાવ્યા રાસ તો રમ્યા સમાધાનની સાહ વિદાય વગર તો ભાગી ગયો. કેમ એમ? ઈ તમારે ધ્યાન રાખવાનું હતું ને. તમે 3 ગોવાળો છો. એટલે દૂધ નહીં લાવ્યો, દૂધ લેવા એ સુકનજી મહારાજ દહીં ને દૂધ વેસવા નીકળવાનું છે પાછું. અને આ બાંધવાનું એમાંથી જ થાય વારા ઘડીએ. એમ કરવું. હા વેસવા નીકળે એટલે તો આ રસ્તો કોનો? વૃંદાવન કોનું? આપણું. ગોકુળ કોનું? ઈ મથુરામાંથી કંસના રાજમાંથી અહીં વેસવા આવે. આયા હું કામ વેચવા એ સુકનજી મહારાજ અહીંયા આવે કે ન આવે? અહીંયા એને વેસવું હોય તો આપણી ભૂમિનું ભાડું દેવું પડે કે નહીં? લેવું પડે. તમે કોની ભેરે રહો? હું ગાડીનું બિલ ફરે એમ. એ સુકનજી મહારાજ ગાડીનું નહીં નામ પડી ગયું વ્હીલ પડ્યું એટલે ઈ ફરે તો ચાલે ને ફર્યા વગર રહે નહીં. અને ફરે નહીં તો એને પડ્યું કહેવાય નહીં. એની બજાર નીકળી ગયો. એ સુકનજી મહારાજ બડેલ નીકળી જાય તો ફરતું ફરતું નીકળે. એ સુકનજી મહારાજ પડ્યું નો રહે. તમે ફરશે આવો ફરી જાઓ તો અત્યારથી નો કપડી જાઓ. આપણી ભાઈબંધી પૂરી. નહીં નહીં નો પડે. તો કોની ભેરે? તમારી બે પાક્કું. તો બરોબર ત્રણે સાથીઓ સાથે સારે રસ્તા બંધ કરી દેવાના છે આપણે. જો યાદ આવી ગઈ. એ સુકનજી મહારાજ બરોબર ધ્યાન રાખજો. વયા જાય ની. આવી જાય તો કહેજો પાછા. એ સુકનજી મહારાજ 4 વાગ્યા. કોના? તમારા પગમાં તો વાગે. આપણે ઝાંઝરનું ધ્યાન રાખવાનું છે. ઘૂઘરા ભલે વાગ્યા કરતા. અમે મયારા રે
સુકનજી મહારાજ એ જાળોંદ્રા ભવાનભાઈ ભગુભાઈ 201 રૂપિયો 2 મણા ઘઉંની જે બોલાવે છે પેલા મેળા મેળવે પછી આપે દાણ કાશ્ય જ્ઞાના કલ્યાણ એ કંટાસરથી આપણા મહેમાન એ ડાયાભાઈ જયરામભાઈ પરમાર 251 રૂપિયાની જય બોલાવે છે પેલા મેળા મેળવે પછી આપે દાણ 71 વર્ષ ઉતરે કાશ્ય જ્ઞાના કલ્યાણ એ સુગંધી મહારાજ આ રાધાજી રૂક્ષમણીજી સત્યભામાજી જે કઈ હોય એ રોજ નીકળે અને પાછા અહીંયા આવીને એમ કે અમે મૈયા રે ગોકુળ ગામમાં તમે કોઈ દિને ગોકુળમાં રહેતા ભલ્યા આવે ત્યાંથી મથુરામાંથી અને પાછા એમ કે અમે મથુરામાં વાટે માર્ગ વેચવા નીકળ્યા એટલે ગોકુળમાં રહેવું નથી ને ખોટું બોલવું એને જઈને કહી દો તમે જ્યાં રહેતા હોય ત્યાં વનરાવનના માર્ગ ઉપર નીકળવું હોય તો તમારે આ ભૂમિનું ભાડું અમારા રસ્તાનો વેરો અને આજની ભાષામાં ટોલ ટેક્સ આપવો પડશે એને કહી દો એ સુકાનજી મહારાજ એને કયો માયે કે આવીને બોલે કે હમણાં નથી હું રે મૈયા રણી આવી મીઠડા કોર ચલાવી અરે કઈ કોર હરી ભજવાય છે
101 રૂપિયાની જય બોલાવે છે. પેલા મેળા મેળવે પછી આપે દાન 1000 ભરી આવજે કાશી ગયા ના કલ્યાણ. જય સુકનજી મહારાજ. જાઓ તમે રાધાજી તથા રૂકમણીજીને કહીજો કે આ માર્ગ ઉપર નીકળવું હોય તો તમારે તત્વદાન દેવો પડશે ને દેવો પડશે. પાણી જાતા જળદમના ને આરે રે પાલવડો તો મેલમાન જે મારગડે મને દાવા દે જે વળતાયા પીદાણ તમારા મહી મારા વે દાવા દે Thank you.
સુકાનજી મહારાજ જીતી ગયા તો લઈ આવો જાઓ. તમે રાજી થઈ ગયા ને જીતી ગયા. બાકી તો એ પહેલેથી જ ઉતાર્યું છે, ઠગાર્યું છે. પણ તો તમે એકવાર કહી આવો જીતી જાય ને તો મહી દૂધના દાણ આપી દો. જાઓ લઈને આવો ફટાફટ જાઓ. એ સુકાનજી મહારાજ એકવાર લઈ આવો. એ સુકાનજી મહારાજ સીધી એક જ આંટીએ પૂરું એકવાર લઈને બી આવો. તમે કેમ જીતી ગયા એટલે આપી દે તરત. ના પાડે એ સુકાનજી મહારાજ પણ તમે કઈ બોલ્યા જ નથી. બોલ્યો છો. નહીં મેં નથી સાંભળ્યું. પૂછતા હો. મને રાહ જો ની. એ સુકાનજી મહારાજ તમે ખાલી ચક્કોદાન લઈને આવો એટલે આપણે એનો માર્ગ છૂટો ને આપણે છૂટા. ના ભાઈ અહીંયા આવો. કેમ આવ્યા તમે? પાણી પીવા આવ્યો છો. પાણી તો અહીંયા જ ખૂટી ગયું. કુવામાં હિંસવું પડે એમ છે. તમને મોકલ્યા કોણે? હે તમને કોણે મોકલ્યા? સખે લખો. બીજું કોઈ છે તમારું આગેવાન? આગેવાન આજ હોય ને જો એનથી કોઈ મોટા ઉપરી જેમ કે ઓલા મોદી સાહેબ હોય એમ ઉપર કોક હોય તો ખરું ને? અમારી ઉપર હા. હા કોણ? અમાર ભગવાન કાનુડો. હા, ભગવાન કૃષ્ણ. હા. કાનુડા કાળા તું તારા કાના, કાનુડા કાના માર ગળો નારો હે કાનુડા કાળા માર ગળો નારો માથે વાર લાગે છે અમારી ગાગર તલકાઈ લાગે લાગે છે અમારી ગાગર તલકાઈ વાર લાગે છે રોકવાના અમારા
મહારાજ હા સુકાનજી મહારાજ આની આંખો સાની જય શ્રી કૃષ્ણ કાંઈ એ સુકાનજી મહારાજ તમે કોની ભેરે હતા કહીએ અત્યારે કાંઈ ગાવું ધ્યાન એ સુકાનજી મહારાજ તમને કીધું તું ને કે આ મય દૂધના દોણા લેવા માટે તમે કોની ભેરે તમે ત્યારે હું બોલ્યા હતા તમારી બેય તો અત્યારે કેમ પાછા આપી દેતા હતા કહીએ ઈ જોત તું જો એ સુકાનજી મહારાજ જોડે તમે પોગી નો દેખતા એ એમાં ઈ બાયું છું ને તમે આદમી હતા કે તમે પછી કે ન્યા બગતું ને જ એ સુકાનજી મહારાજ કેમ બાઈ વારે માથાકૂટમાં પડવામાં ઈ આ કે સાનો મોનો બેઠો એ સુકાનજી મહારાજ કાંઈ વાંધો નહીં હવે દહીં દૂધ તો લેવાઈ ગયું હાલ લ્યો અને હાલો આપણે જમી લઈએ જમી લેવું ને જમી જ લઈ હાલો તમે પાછળનું પાથરું જાઓ આવું પાણી દેવાયા ભૂલી જવું પડે એ વાંસિયા એ સુકાનજી મહારાજ બરોબર સાંયે પાથરો જાઉં હું બોલું એ સાંભળી લો એ વાંસિયા શૈલેષભાઈ હાતુભાઈ 201 રૂપિયાની જય બોલાવે છે પેલા વેળા મેળવે પછી આપે દાણ 1000 ભરી આવજે કાશ્ય કે ના કલ્યાણ એ સુકાનજી મહારાજ ગામના અને મહેમાનો તમામ ચા પાણી પીવા અંદર આપે છે હા જો અહીં બહાર આવી ગયું હું ભલામણા એ સુકાનજી મહારાજ બરોબર સાંયે પાથરો ભૂખ લાગી નોરતાનો ઓપા હતો પણ આ દશેરાનો ઓપા હે નથી હવે ભૂખ લાગી હાલો જમી લઈ અહીંયા બેસી જઈ હાલો પાણી પીધું તમે પાણી યાદ કર્યું તો મને યાદ આવી ગયું મારે સ્નાન કરવાનું બાકી છે કહીએ અત્યારે એટલે હું હમણાં યમુનાજીમાં સ્નાન કરી અને 5 મિનિટમાં 10 મિનિટમાં જો એવો આવ્યો હા જાઓ જાઓ બરોબર ના તો આવું હા જાઓ એ સુકાનજી મહારાજ જો હારું થયું તમે યાદ કર્યું હું ભૂલી જાત ચામી આ પાવો તમે વગાડો ક્યાં સુધી હા અને મારી બંસરીનું બરોબર ધ્યાન રાખજો હા. દહીં દૂધનું ધ્યાન રાખજો હા. ગાવું ધ્યાન રાખજો હા. અને ખાસ પોદળા વીણવા વાળીનું ધ્યાન રાખજો હો આખરે અમે પાણી લઈ લઈએ ત્યાં કહીને હાલો પાણી લઈ લઈએ પાણી પીવાનું નહીં નાયે ટેકરી કરે અહીંયા તું બે આઈ થાકી માકા નો બમણે આની નો મૂકે અહીંયા તું બે ઉભો થતો આ તો કોણે પાણી લઈ આવી જા આ તું બે છો અહીંયા બે જોવાની બસ લે ઉભો થઈ જા તો લાઉડ સ્પીકર पे है नो वे तू मोबाइल आमा वाइस पे आ रही ए दे ના એ હવા બારી છે આ જેટલી હવા જાય ને ઈ ના નીકળતી જાય હારી વાઈસ બે હે નબળી ગટરમાં હું ચકર જોઈ લો માણા ને જોયા દાંત કાઢ એનો દાંત કાઢો લો ખા હા હવે ત્યાંથી
હા. લો કરી ભાઈ. હા. ભોળાનાથના ભગત હે હું આવ. અહીં આવો વરા. જય શ્રી કૃષ્ણ. અરે મારા ચીલા પોતા મારા ચીકો ચીકો. ઈ આટી સડી છે. તો ઢેકલા મારવાનો દીકરો છઠો. એ ભગવાનને કહેવાય ને ઓછું ખવડાવે. હા? ભગવાનને કહેવાય ને ઓછું ખવડાવે. પાયું એક બોકડું દૂધ છે એક જોયેલો. તે આગળ તમે કઈક ઓલું વગાડતા હતા ને હું આગળ કઈ પાવા જેવું કહીએ. આગળ આગળિયું. હવે જાવ જાવ. એને પાવો બોલાવી તો. આમ હરખા બેહો ને આમ કેમ આમ બેહા એમ છોકરી માતા આમ આમ હરખા બેહો. એને ખર્ચો કરો. એ નમો નારાયણ. ના તમે કઈ આવ્યા મારી? કેમ બધા બધાને ભૂલી ગયા તમે ઘડીકમાં? એ ભૂલી જઈને વાહો બેહી ગયો. કેમ વાહોનો બે? હવે હું સીધો કરવો હોય ને આજ હવે સીધો ની પોટલો જીવતો રહ્યો તો સીધો કરી નાખજો. હાવ તમે બે જાવ તો ભલે બાકી વાહોનો બે એ ખોટી વાત. તો હું બેહી ગયો. એવું હોય બોલો બોલો. આ ઓલું વગાડતા હતા હું આગળ વગાડતા તો પાવો તો વગાડી જ ને ગાવું સારી જ ન વગાડીએ. અમને શીખવાડો. તે આવજો તમે કાલે. કાલ શું છે કાલ તો અહીં કોઈ નહીં આવે. પાવો ની મોટો ઘૂંઘરું વગાડતા શીખવાડો. અત્યારે આપણે ભૂલી બોલો પાવો તો વગાડો ને તમારી પાસે પણ તમને આવડે અમને નહીં આવડતો શીખવાડો ને. આવો નતો વાગતો. ના પાડી ચાલો બીજે દે. કે લાવની ચમચા ના રે. પાડી જતો. એ આપણે નાગીનો ડેશ કરી. એ કોણ છે? ઈ છે અમાર છોકરો નું એને દાદા. દાદો દીકરો છે કા. વગડિયા નીકળી જાય. અરે તમે બોલાતા હું તો આખો હસ મચું. ત્યાંનું કંઈક માનો તો ખરા. હા બોલો. આવો ઓકે તો શીખવાડી ગયો ને. હા તો અમારે શું છે કોમ્પિટિશન રાખેલું છે. તમે હા. મને શીખવાડજો. આ કોમ્પિટિશનમાં તમને લઈ જાવ. અંદર તમને ઇનામ આપશે. લઈ લ્યો તમારે જે જોતું ઈ લઈ લ્યો. આગળ જાઓ. વગર તો શીખવાડે. અહીંયા હાથ નાખો અહીંયા હાથ નાખો વાહેલી. ભાવો ભાવો ક્યાં છે? અહીં વાહેલી હાથ નાખો. પણ ન્યા કાંઈ દેખાતું જ નથી. અરે હોય જ તે ભાવો ખાલી આપી દો. મોટા માઈને હાથ નાખો વાહેલી. હા, તો કોઈ ઇનામ નહીં મળે. એટલે હાલે આપણે ઇનામ નથી દેવું. એ નહીં અહીં જો એવોર્ડ આપે ઓલા મોદી સાહેબ આપે. એના હસ્તે. લઈ લ્યો. જે જોતું હોય ઈ લઈ લ્યો. બસ. હવે મોદી સાહેબને આપણે બોલાવો હોય તો હા હા લેતા જાઓ લેતા જાઓ. પાકો એવોર્ડ આપ્યો. પાકો પાકો. કપામાં મારું ઇનામ કાઢી નાખ્યું. હું ફોર્મ ભરવા ગયો તો ના પાડી. એટલે તમારું ખાલી પચાસ પડ્યું મારા વાળી. જો આપણે હું કરી રાત માતાજી આપ્યું. અહીંયા આવો. એના દાંત કાઢા. એના દાંત કાઢા એમ કહું. મોટો પત્તો નહીં. કેન્સર જાઓ. એ ચાલી જાય બે નકર હવામાં કાઢી છે. એ સુકાનજી મહારાજ પચાસ ભૂસી હોય. એ સુકાનજી મહારાજ એમાં એવું છું વરસાદ બહુ વર્યો એટલે નદીમાં આવી ગયું પૂર હા અને મને લાગી બીક તો હું ઘડીક કાંઠે બેહી રહ્યો પૂર ઉતરી ગયું પછી ના આવ્યો પણ માયકું જાય. માયકુંમાં દીધે. એ સુકાનજી મહારાજ તમને માયકું ઉડાડવાનું ગાવાનું ધ્યાન રાખવાનું અને એવું બધું કામ તો હોપીને જોતો એમાંય માખા આવે. એ સુકાનજી મહારાજ માખા હતા કે માખ્યું ઉઠ્યું પેલી એવું માખ્યું આવ્યું. હા અને પછી કાંઈક અને પછી માખા આવ્યા.
આવડા ભાઈ દાંત કેમ કાઢે હે ના ઈ પાણી નતું લીધું પીવાનું. એ સુકાનજી મહારાજ હા પણ ઈ તો બાળક છે પાણી નો લે તેમાં શું વાંધો છે તમને ઈ તો પછી મેં તમે તો લીધું તું ને હા મેં લઈ લીધું એ પીવાનું. સુકાનજી મહારાજ હવે બહુ ભૂખ લાગી હાલો જમી લઈએ હાલ હાલ હાલો હારો સંયોગ તો હારો સંયોગ હાલો ન્યા આવી આવો ઓય હાલો જમી લઈએ હાલો આ એમ બચલાવું એ સુકાનજી મહારાજ તો ક્યાં જમવું અહીંયા આવી હાલો પાછળ પાછળ લાવ્યો કે આ આવી આવો. અહીંયા હું વાંધો પડ્યો ના પાણી પીવું. પાણી પીવું હાલો અહીં બેસી જાઉં તો પાછળનું પાછળનું કઈ લાવ્યા કે બોલો કાલે તો ઈ ભાઈબંધ તો ભૂલીને કઈ બીજું લાવ્યો તો એ સુકાનજી મહારાજ તો હાલો પાથરા વગર જમી લઈએ ના 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 જમી લઈએ આપણે એમાં કઈ પાથરો ગોળિયા ને પાથરો ન હોય એને ગમે ત્યાં ટીમે બે ખાઈ લેવાનું હોય. એ સુકાનજી મહારાજ જવા દે એમને જમી લઈએ હાલો બે જઈ હાલો જમી જાઓ એ સુકાનજી મહારાજ ઉભા રહ્યો પાથરો નું પછી ભૂખ તો લાગી છે પણ મારી બંસરી તમને આપીને ગયો તો હું કહીએ આજ વાંધો. એ સુકાનજી મહારાજ હા બંસરી તમને આપીને ગયો તો એ પાકું કહીએ પણ બસ હમણાં નાવા ગયો ત્યારે મને ખબર છે ને. એ સુકાનજી મહારાજ મારી બંસરી લાવો તમને આપીને ગયો તો એ ભાઈ આપીને ગયો તો એલા ને તું ફરી જા. એકલોય છે એકલોય છે એકલોય છે એ ભાઈ લાગ્યો નહોતું તને બંસરી નો હોય તો કોને આપી છે એને તો તને કોને તને આપી છે તો કોને આપી છે ઓલા ભાઈ ને બંસરી આપી છે તો કોને આપી એટલે આ ખંડવાળા હું ટોલા છે આ ભગવાન કે ઈ કહીએ. આપી છે તો ઓલા ભાઈ તને નહોતી આપી હા જો તને આપી હતી કોને આપી હતી આપી છે ભાઈ. આપી દે આને હવે હાસુ બોલ્યો મારો દીકરો કાન કાપી જો. એ સુકાનજી મહારાજ હજી આને પૂછી લ્યો આપી છે એ સુકાનજી મહારાજ દીને રાત આપણી હારે રહીને આપણી ગાયનું દૂધ દહીં છાશ માખણ બધું ખાવું ઈ જૂઠું કેમ બોલે હારું ઈ હાથ કાંઈ ફોડવા વાળી હોય તો એ સુકાનજી મહારાજ તમને કોક ભોળવીને લઈ ગયું છે ને કાં તમે કોક ડાયા થઈને આપી દીધી છે ભાઈબંધી કરવા એવું ને તો હું જો પર બગાડો ચડાવવા તાની કે હાય હા. તાની કે હું પીઉં એટલે હજુ કેટલું કે સાદણીઓ જ. તો ઈ એમાંથી એકાદી ફોલાવીને લઈ વઈ ગયું હોય વગાડવા હાટું. કારણ કે એને દીવું કે દી હાથમાં બાંધવાનું ગોતું પછી મારે હવે જો માઇન્ડ દાંડિયા રસમાં સમાધાન થયું ત્યાં બંસરી લઈ જાય એટલે પાછું બાંધવાનું ના આપણે તો બાકી થોડા એ સુકાનજી મહારાજ મારી બંસરી લઈ આવો ત્યાં સુધી મારે જમવાનું નથી એ સુકાનજી મહારાજ મારી બંસરી લઈને આવો ઝડપથી ઈ નાયે નથી. એ સુકાનજી મહારાજ જો અવાજ આવે છે સાંભળો તમે લે આવે જો અવાજ આવે સાંભળો સુર તો વાગે છે બંસરીના એ નવાઈ કંકુ લાવો કંકુ. આ ની આપણે તો યાને ની ઓલા આ કંકુલ ની એ સુકાનજી મહારાજ આ તો કંકુલ ઈ નહીં મારી બંસરી લઈને આવો ઝડપથી જાઓ આ જો આ કંકુલ તમે કંદમૂળ માંગ્યું એટલે અમે તો આપી દીધું અમાર જોવે એ સુકાનજી મહારાજ બહુ વાતો કરો માં મારી બંસરી લઈને આવો તો તમારે જોવે હું દોન્યા કે હું જોવે આપે કે જોવે લેતા આવો તમે આવ્યા હાને હા, આવ્યા હતા ને ઓલા કાલ વરસાદ હતો, થોડા કામ આગળ કોઈ આવ્યા હાને કાલ તમે કાલ પણ વરસાદ હતો અહીં પાણી પીર્યા હતા ખોટી વાત પડે છે નહીં 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 તમે ઘડીક કાલ જો ઘડીક આ તમે નક્કી કરો પેલા કરીએ જ આવ્યા હા ખોટી વાત એ સુકાનજી પણ મહારાજ હું આવ્યા હતા હું પણ હા આવો બાવો અહીંયા અત્યારે કોઈ બાવો નથી આવો બાવો કોઈ નથી એ સુકનજી મહારાજ એ સુકાનજી મહારાજ મારી બંસરી લઈને આવો ઝડપથી બહુ ભૂખ લાગી હવે મારી બંસરી વાંસળી વાસ બંસરી બંસરી એ સીડો હું તો કંકુલમાં આટીએ સીડ્યા ને કે પેટમાં આટી ના પડી ને બંગડી એ કેમ
વાપે કેમ છે હવે નહીં વાંચું. અને મારા કશું કાંઈ આ હું કહીશું કાંઈ નથી જોતું તો છૂટા જાઓ છૂટા ઓલું સન્માન કરવાનું છે તમારું સન્માન કરવાનું છે ઓલો એવોર્ડ આપવાનો છે એવોર્ડ આપવાનો તમારું સન્માન કરવાનું એમ હા હું હોય. અરે એમાં આમ નામ ના થઈ જાય તમારી વાહ વાહ કરે બધાય વાહ વાહ હા પણ આપણે વાહ વાહ ને કરાવું આ ભેહું સારો ને હા. એની કરતા સારું એની કરતા હા હારું. એની કરતા સારું પણ હું ભેહું જ ને રાખ તો ગાવું રાખો હા, ગાવું આ તો રાખો. ગાવું ના આ સાણ વાહિદા કરવાની એની કરતા તો એવોર્ડ આપે ને નહીં અપ ટુ ડેટ કપડા પહેરાવે મસ્ત અને મસ્તીનો એવોર્ડ આપે રૂપિયા મળે માન મળે સન્માન મળે આપણે રૂપિયા ને જોતા તો હું જોવે બસ આમ નામ હિમ ખીમ એ રાખે સુકાનજી મહારાજ મારી બંસરી બીજી વાતોમાં મારી બંસરી ભૂલાય નહીં. હા. હું કહી ગયો તમારું હું જો એટલે તમને તો જો એવી સમજો અવળી વાણી કરવી તો અમે જાય હાલો બે હાલો તો સીધી વાત કરવાની વાત નિરાતે વાત પ્રેમથી વાત કરાય આ માં આપે એટલું બોલવામાં ફેર પડે ભગવાન અત્યારે કશું દુઃખ ને લાગે. તો અમારે કશું દેવું નથી હું ખવડાવજો તમને શું ભાવે તમારે ત્યાં વસ્તુ હું તમને ભાવે એ ખવડાવવાનું છે તમે રાજી એમાં અમે રાજી સાલું બનાવી નાખો તમે કયો એ બનાવી દઈ તમે રાજી એમાં અમે રાજી હે એ મિત્ર ને ખાવું જ ખાય નો થાય તો કઈ નહીં તો અમીરભાઈ ને જ આપી જો ને અમીરભાઈ નું કામ એ સુકાનજી મહારાજ અમીરભાઈ ની ઉંમર હવે ઈ કમી એક એમ નથી તમારે ખાવું હોય તો ખાઈ લ્યો નગર મારી બંસરી લઈને ઝડપથી આવો. હા મારે બે વૈશાર છે દૂધ પાક ખાવાનું બીજું બહુ સારો બનાવતા આવડે દૂધ પાક ખાધે થાય હું ઈ તમને જો તમે કીધું અમને ખાલી બનાવવાની ખબર પડે એના ગુણ શું છે ઈ અમને ખબર નથી તમને ખબર હોય તમે ઉભા ખાધું હોય તો જ તમે કીધું હોય ને એટલે એમ ઊંડની આમ એમ જોવો એનથી હાડકા મજબૂત થાય એ સુકાનજી મહારાજ ઓહો, એ હડિયા હા અમીરભાઈ કાનાભાઈ હા 201 રૂપિયાની જય બોલાવે છે. માતા બહુચરાજી લેકે પેલા મેળા મેળવે પછી આપે દાન 71 પર્યાવતરે કાય છે જ્ઞાન કલ્યાણ મારી બંસરી આ ઘડી આવે હા એમ ઓર્ડર થી નો આવ્યો એટલે એટલે કેમ ઓર્ડર થી એ હું તો કાંદુલી બનાવી નાખી હા તો બનાવીને દઈએ વધાવ એમાં સિવાય તો બંસરી નહીં જ મળે તમે જે વસ્તુ ખવડાવો એ ખાવી હા. તમારી પાસે તાર સિલકમાં પડી હું પીડ્યું સિલકમાં બધું છે તમે એમ કયો કે આ દૂધ પાક ખાવું છે દૂધ પાક ખાધે હું થાય હાડકા મજબૂત થાય હા અને બીજું સોંટિયા સુરમું છે ઓય મારા બાપ ડુહા બફો ઈ તો ઢીકા પાક પાટું પાક ઓહો એમાં તમારે હું ખાવું આમાંની એક વસ્તુ નહીં કાજુ કતરી ખાવી હે કાજુ કતરી ઈ તો મારા બાપના પેટ પીડે નામે ને આવડતું. તો આજ ખવડાવી દે સમજા બહુ મીઠી આવે હાલો ને અસર કરીએ હા એમ હાલો બેસી જાવ આમ દૂધ ઉતરે એવું કાંઈ ને વસ્તુ એવું તો હજી કઈ નથી હાલો અહીંયા અવળું ફરીને બેસી જાઓ. મારે કઈનો વાંધો છે, હું વાંકો વાંકો જ જાય. હે? બસ તો તમે છે ને, હું બેઠો બેઠો ખાઉં, જો વાહેરી ખવડાવશો ને તો મારા દાંતે પડી જાય, બે ત્રણ છે તે. આપણે ને શીખી લે. આયા જ. તમે આયા ઉભી રહો. તમે એમ જ ઉભી રહો. ઓલી વસ્તુ છે ને, એ મેં કહ્યું, આપણે ને ખાવું. હા, હા, કહી દો. તમે પૂછાય નહીં.
એ સુકાનજી મહારાજ વાનગી ખાધી આ રીડિયા રમણ એની બોલી એ વાનગી ની વાનગી હું કાંઈ છોટિયા સ્વીટમાં દૂધ પાક કેમ ઘેરે કોઈ દી અહીંયા આપણે દહીં દૂધ ખાઈએ એમાં તમને હો ન ઓળી મને છોટિયા સ્વીટમાં પાટું પાક ને મને એમ ચૂક મેળ આવી ગયો આ લોકમાં નહીં ખાય છે હા, બંસરી લાવ્યો મારી નહીં કેમ આમ જો. એ સુકાનજી મહારાજ હા, હવે માં ભગવતી નું નામ લઈ લો એટલે તમને આમ રેડી થઈ જાય હાથ તો ફેરવો લ્યો સુકાનજી મહારાજ જો રેડી હા, હવે બંસરી લઈ આવો ની કે હું લઈ આવું તમે જાઓ ઈ મને રાવાઈ ગયો તો તમે ધ્યાન રાખજો બરોબર મય દૂધના દોણનું ધ્યાન રાખજો હા. બરોબર હા પાકું પાકું તો હું બંસરી લઈ આવું હા લઈ આવો પાકું ને પાકું જય 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 બંસરીયા તમારી રાણી રાધિકા જય જય બંસરીયા જય 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 બંસરીયા તમારી રાણી રાધિકા જય જય હે બંસરીયા દે તો તેરા જલ ભરી લેલા એવા સરસારી ને આવું રાણી રાધિકા જય જય સુગંધી મહારાજ બળે સડી જ્યાં લાગ્યો એ સુગંધી મહારાજ આ બંસરી ના કેમ આમ? આ તને નથી આપી લે એ સુગંધી મહારાજ આ બંસરી તમે કહેતા હતા ને ઓલી ગોદલા વીણવા વાળી લઈ દીધું હે તમને લેવા મોકલ્યા ને તમે નતા લો હું કે ડુહા પપ્પો ખાઈ લેવા હતા કે હા હા એ સુગંધી મહારાજ હવે હું રાજમહેલે જાઉં તમે ગાઉ ને પાણી પાણી પાય હા અને પછી આવો ભગવતીની આરતી કરાવો મારો